એક નાની વાત, કર્ણાટકમાં એક શ્રીનિવાસ કરીને ભક્ત થઈ ગયા. પેલા એ ભક્ત નહોતા. એમના પત્નીનું નામ લક્ષ્મી. હવે લક્ષ્મી દેવી હતા એ પરમ ભક્તા ઠાકોરજીના. દાન પુણ્ય, બધાની સેવા કરવી, ઘરમાં ઠાકોરજીની સેવા, કોઈને કાંઈ તકલીફ હોય તો ખબર ન પડે એમ અનાજ ભરી આવવું, કોઈના લગ્ન હોય તો છાનામાનું એને. હવે આ શ્રીનિવાસને ખબર ન પડે, એ બધું પોતાની રીતે કરે, અને એની ભક્તિને લીધે જ આ બધો આનંદ હતો. અને જે 5 ધનપતિ કહેવાય ને, એમાંના એક આ શ્રીનિવાસ. એમનો ધંધો ને એમનો રૂવાબ ને એમનો સ્ટેટસ ને માન ને પ્રતિષ્ઠા ને મર્તબો ને, આમ નીકળ્યા હોય તો બધા સલામ મારે ને. પણ એને એટલા લોભ્યા કે દમડી છૂટે નહીં. હવે આ લક્ષ્મી એને સમજાવે, આટલું બધું કમાય છે, એક 5% તો વાપરો, તમે તમારું કામ કરો. વળી પાછી કે આવા ક્યાંક મને કોઈએ સલાહ આપવાની જરૂર નહીં. તમારે સલાહ લીધી હોત તો આટલો બધો પૈસા વાળો હોત, હું ધનપતિ હોત. 5 ધનવાનમાં પેલું નામ કોનું આવે છે? બોલો બોલો બોલો. ઓલી મનમાં કે બેવન છાના મના. હવે આ લક્ષ્મી દેવીએ નક્કી કર્યું, એનું કરે, હું મારું કરું. એની રીતે પુણ્ય કાર્યો, ભગવત કાર્યો, સત્સંગ, સેવા, સ્મરણ, એની રીતે 24 કલાક એનામાં રત રહે. કારણ કે આમ તો પૈસા ગણવા સિવાય શેમાંય રસ જ. આમે એક કાઠિયાવાડીમાં કહેવત છે, ધન રડે ઢગલા થાય અને પંડ રડે પેટ ભરાય. શું? ધન રડે ઢગલા થાય અને પંડ રડે પેટ ભરાય. ઓલો દાડિયો બિચારો સવારનો સાંજ સુધી બીજે દી ન જાય ને, તાવ આવ્યો હોય તો ઘરમાં હાંડલા કુસ્તી કરે. અને ઓલો શેઠિયાને ફોન આવે મુંબઈથી, કેટલા પડ્યા છે? 50 લાખ કેસ, આમાં રોકી દો. પરમદી ફોન આવે, શેઠ કાઢી નાખો, ઉપરની સર્કિટ લાગી ગઈ છે. અરે 50 લાખના કરોડ થઈ ગયા. અને ઓલો એક દી દાડીએ ન જાય તો હાંડલા. એટલે કાઠિયાવાડીમાં કહેવત છે, પંડ રડે પેટ ભરાય અને ધન રડે ઢગલા થાય. લક્ષ્મી દેવી તો સમજી ગયા કે પ્રભુએ જે પાત્ર આપ્યું છે ભલે, પણ હું તો મારું જેવું નામ એવું એમનું કામ. આમ છૂટા હાથે બધા આનંદ કરે અને છાનું કરે. આને ખબર પડે તો હકોડો ન રીએ. હવે ઠાકોરજીએ વિચાર કર્યો કે આ કમાય છે, ધન રડે છે, પણ અનીતિ નથી કરતો, કોઈનું લૂંટી નથી લેતો, કોઈનું ખરાબ પેલું નથી કરતો. અને આના ઘરમાં જે દેવી છે, લક્ષ્મી છે, એના લીધે મારે આનો ઉદ્ધાર કરવો પડશે. જુઓ, ઘણા આવતા ને સરને તો વલ્લભને કહેતા કે આને બ્રહ્મ સંબંધ આપો. કુંભદાસને આપ્યો, પછી કે પત્નીને, તો કે એને નામ આપું છું, એનો ઉદ્ધાર તમારા દ્વારા છે. એટલે ઠાકોર જે વિચાર કર્યો, એક તો આ નીતિવાન છે, ભલે 1 રૂપિયો
પણ આ લક્ષ્મી દેવીના લીધે આનો ઉદ્ધાર થશે. હવે કરવા માટે કાંઈક તો કરવું પડે. પ્રભુ ગરીબ બ્રાહ્મણનું સ્વરૂપ ધારણ કરી અને આની પાસે ગયા. કોની પાસે? શ્રીનિવાસ પાસે. શેઠ માં દીકરા જનોય છે. ઘણા વખતે ભગવાન દીકરો આપ્યો. તમારા જેવા શેઠ મદદ કરે ને માં દીકરા જનોય નો થઈ જાય. આજે ટાઈમ નહીં, કાલે. હા ભલે, હો ભલે. બીજે દી આવ્યા, કામ કરવા માંડ્યા. મુનિમને ક્યાં આમ? મુનિમે કીધું આજ ટાઈમ નથી. અઠવાડિયું ધક્કો ખાધો. પછી મુનિને સમજાવી દેવું કે એને કહેજો શેઠ બારગામ જવાના, એટલે 2 મહિના પછી આવશે. મુનિમે કીધું આ શેઠ બહાર જાય છે, 2 મહિના કઈ 2 મહિના પછી આવશે. ઠાકોરજી 2 મહિના પછી પાછા આવ્યા. શેઠ માં દીકરા જનોય કાંઈક, અમે બ્રાહ્મણ છીએ, દીકરાને જનોય વિના ન રખાય, અમારું બ્રાહ્મણત્વ જતું. શેઠ આ કાંઈક સમજો. હવે દાંત ચડ્યા ને તો જેટલા ખોટા સિક્કા હતા ને લ્યો. ઠાકોરજી કે હાર. ઠાકોરજી સમજી ગયા કે આનો સીધો ઉદ્ધાર નહીં થાય. આ લક્ષ્મી રૂપા જે દેવી એના ઘરે છે એ જ આનો ઉદ્ધાર કરશે. ગયા, બાર ઉભા રહ્યા. અરે મહારાજ અંદર આવો, બિરાજો. આસન જળ દીધું. મહારાજ ભોજન તૈયાર છે. દેવી ભોજન તો ચાલશે પણ મારે કામ છે. તમે બોલો બોલો. 6 મહિનાથી દુકાને જાઉં છું, મેળ ન પડ્યો. ગામમાંથી સમાચાર મળ્યા કે તમે લક્ષ્મી દેવી છો. ઘણા વખતે ભગવાન દીકરો આપ્યો ને એને જનોય દેવી છે. દેવી જો થોડું ઘણું મેળ પડી જાય ને તો દીકરાને જનોય દે. લક્ષ્મી દેવે વિચાર કર્યો કે જનોય સરસ રીતે કરે, મારે તો છોકરા છે ને, એટલા પૈસા તો મારી પાસે છે નહીં. શેઠ બને એટલે આપે નહીં, પૂછે હું કરવા છે. શેઠ લોભિયા એવા કે બધા દાગીના આમાં રાખે. અને પેલાના શેઠિયાઓ છે ને જનોયની અંદર ચાવી ભરાવીને રાખતા. મને મારા નાના યાદ છે, આટલી વાળી લાકડાની પેટી હતી ને તો હવારના પૂરમાં અંદર દુકાને જઈને છૂટા કાઢે ને પછી પાછી ઓલી ચાવી હોય ને એ જનોય બાપા મને ખોલવા દો તો ખુલે છે. એમાં જીવતીમાં તમને ના મારે મને એ કે પણ મારે જનોય કાઢવી પડે. હું કહું તો ભલે જનોય પહેરેલી, માંડ માંડ નીચા આમ વળી રહીએ. પછી હું કહું આ ખુલતું નથી. એની ટ્રીક હોય એ આપણાથી ના ખુલે. મને કે જીવતી બા અત્યારે મોડું થાય ને દુકાનનું પછી. મને યાદ છે મારા બાપા કોઈને ચાવી નહોતા દેતા. પછી કે દેવી શું કરો છો? બેસો. લક્ષ્મી દેવીના પિતાના ઘરની એક નથડી હતી. એટલે એમણે એવું કીધું કે તમે બધા દાગીના તમારી તિજોરીમાં રાખો, પણ અમારું સૌભાગ્ય ચિહ્ન છે ને એક તમે અહીંયા રાખો. એ પહેરવાનું નહીં હોય નહીં તો ઘસાઈ જાય, નહીં પહેરવું. હાચવીને મૂક્યો તો. પૂછે નથડી એ કે જોઈ લેવાની આવીને એટલે તમને સંતોષ થાય. પછી થોડાક દી પછી સમજી ગયા શેઠ કે આ બિચારા ક્યાં. યસ મહારાજ આ નથડી રાખો, આમાં જે હીરા જેડા છે, મોતી છે, પરવળ છે, લાખો રૂપિયાનું. મારા બાપની એકની એક. આ શેઠ આટલા પૈસાવાળા જોઈને મારા બાપાએ દીધી. આ વેચીને તમે ધુમાડાબંધ જનોય કરો, બધા બ્રાહ્મણોને જમાડો, ગામ જમાડો, તમારા દીકરાને તમે આમ જનોય આપો બરાબર. હતા ઠાકોરજી ને હવે ઉદ્ધાર કરવો તો એ નથડી લઈને નીકળ્યા બહાર.
જઈને શેઠને કહે આ સિક્કા ખોટા આપ્યા, પણ મારી પાસે એક નથડી છે, ગીરવી રાખો અને મને સોના મોર આપો. પેલા પૈસા નહોતા, સોના મોરોનો વ્યવહાર હતો. તો મારા દીકરાને એ કે લાવો, બોલી જોયું, એ અહીંયા આવ, ક્યાંથી લાવ્યો? એ કે અવાજ ધીમો રાખો, દાનમાં મળેલી વસ્તુ કાંઈ પૂછાય નહીં. એ કે કાલ લઈ જાજો. એ કે તો નથડી આપો પાછી. વિશ્વાસ નથી? અહીંયા મારા બોર્ડ જો, દુનિયામાં મારું નામ જો, નીતિમાં પેલો નંબર આવે, કાલ લઈ જાજે. ઠાકોરજી કે એના દ્વારા જ ઉદ્ધાર છે. નથડી મૂકી દીધી તિજોરીમાં, જે બધા દાગીના હતા ને મારી ચાવી જનોઈમાં ભરાવી ટાક ટાક કરતા, ચંપલ નહોતા પહેરતા, ઘસાઈ જાય ને. ઘરે ગયા, એ લક્ષ્મી અહીંયા આવો, બોલો આ તમારા બાપાએ આપેલી ઓલી નથડી મને આપો. એ કે કા? વાર્તા લાંબી છે પણ હું ટૂંકમાં એટલે કહું, પછી આ બધું રહી જાય. એ કે મારે જોવી છે. એ કે હવે એમાં જોવામાં શું હોય? મારા બાપાએ દીધી એવી ને એવી છે, એમાં કઈ વધઘટ નથી થાય. એ કે લાવો કીધું એટલે લાવો, ઉભા થાવ. લક્ષ્મી દેવી કે આ હું કરું? આ બિચારાને દીધી, અડધો કલાક લમણાજી કરી. પછી કે હવે તમે જાઓ છો કે તમારા પિયરથી બોલાવું બધાને? લક્ષ્મી દેવે વિચાર કર્યો, પેલાના જમાનામાં એવું હતું, દીકરીને સમજાવીને જ મોકલે, સુખ દુઃખ બધું સહન કરીને એડજસ્ટ કરીને રહેવાનું. મન થાય તો આંટો મારવાનો, પાછું નહીં આવવાનું. એટલે લગ્ન જીવન તૂટતા નહોતા. અત્યારે તો રોજ ફોન કરીને પૂછે બધું બરાબર છે ને, નહીં તો તું તાર આવી જાજે, અમે પહોંચી વળીએ એમ છે. ઘર તૂટતા જાય છે, સહનશક્તિ ઓછી થતી જાય છે. લક્ષ્મી દેવે કીધું ભારો લઈ આવી દો. અંદર ગયા, વિષની શીશી હતી, ઝેરની, કે આ વીછી બીછી કે કાંઈ કઈડે બઈડે તો આ ઝેરને ઝેર ઉતારે, એટલે વાડકીમાં ઝેર કાઢ્યું. હે પંડરી પ્રભુ, આ ઝેર હું એટલા માટે પીઉં છું કે મારા ઓલા બ્રાહ્મણ ઉપર ક્યાંય આક્ષેપ ના આવે, એના ઉપર ક્યાંય ચોરીનો પેલો ન થાય, એના દીકરાની જનોય સરસ રીતે થાય, અને આ બાબતમાં ક્યારે એ બ્રાહ્મણ ઉપર ખોટી આડ ન ચડે. જો એ બ્રાહ્મણ દેવતાને મેં પ્રેમથી ને આપી હશે તો આ ઝેર મારા રોમ રોમમાં વ્યાપી જાય. એમ કરી જેવા પીવા ગયા, ઉપરથી કાંઈક પડ્યું, અવાજ આવ્યો. જોયું તો નથડી. અરે આ તો મેં બ્રાહ્મણ દેવતાને આપી હતી. અરે આ કઈ લીલા નથી સમજાતી. બરાબર જોઈ, બ્રાહ્મણના રૂપમાં ઠાકોરજી તો નહીં હોય. ઠાકોરજી જ હોય તો આજ ઉપરથી પડે. અડધો કલાક થયો એટલે બૂમ પાડી શેઠે, એ શું કરો છો? એ કે આ નથડી લઈ આવ્યો, ભીની થઈ ગઈ હતી ને, લૂછતી દીધી. આ નથડી તમારી પાસે ક્યાંથી આવી? હું તો ત્યાં લોક કરી આવ્યો જ. તમે પછી સાચું બોલો, જે સમજવું એ. ઉગાડા પગે દોડ્યા, ખોલીને જોયું તો નથડી નહોતી. પ્રભુએ આપી દીધી. આવ્યા લક્ષ્મીજી,
મને સારો વૃત્તાંત તો કે જે દેવતા બ્રાહ્મણ દેવતા 6 મહિના તમે હેરાન કર્યા એ અહીંયા આવ્યા હતા. હવે એને જનોય દેવી હતી, મારી પાસે તમે રોકડા તો 1 રૂપિયો સોના મળતો હોય ને, ઘર ચલાવવાનું તમે બધી વ્યવસ્થા કરો, એમાંથી ને મારે જેને જે દેવું હોય એ દેતી હતી. પ્રભુ પ્રસન્ન થયા આપણા ઉપર. તો એણે કીધું મારે જનોય દેવી છે. મેં કીધું બાપના ઘરની એક નથ છે, પતિનું તો છાનું મનું દેવાય નહીં, આ મારી પોતાની જણસ છે, આ તમે રાખો ને ધામધૂમથી ને. લક્ષ્મી, આજે હું આવો ઉતરેલો માણસ, આવો નીચ માણસ, 1 રૂપિયો ન, આ તમારા લીધે 6 મહિના ઠાકોરજીએ મારી દુકાને આવ્યા, મને દર્શન દીધા, મારી યારે વાતો કરી, દુકાનના ઓટલે બેઠા, ધન્ય કરી દીધો. અહીંયા આવો, જળ લાવો, જળ હાથમાં લો. તમે નીચે હાથ રાખો. ના, તમારા હાથમાં લ્યો, હું નીચે હાથ રાખ, ઉપર તમે. આ ધન સંપત્તિ, દુકાન, ઘર, મકાન બધું કૃષ્ણ, અને બધું સારા કામમાં વાપરી ઠાકોરજી પાસે આવી ગયા, અને એનું નામ પડ્યું પુંડરીક. આ બધું આજે પણ બને છે. આપણો વિશ્વાસ પ્રભુ તરફનો દ્રઢ હોવો જોઈએ. આવું બને ત્યારે આપણે હોશિયારી, હે માં, એ બેન તમને કોઈ ઊંઘતું નહોતું, ઈલાબેન આપણે જ 29 મે વિવાહ ખેલ કરવાનો હતો ચંપારણમાં. હવે ફોન આવ્યો ત્યાંથી કે પહોંચાશે નહીં, બધું મંડપ ને પેલું બધું ચોકી નાન તેન તૈયારી કરવાની, મહારાજને બોલાવવાના, ચોરી તૈયાર કરવાની ને તુલસીજી શણગારવાનું. તમે 30મી રાખો. કીધું સારું. 29મે વરસાદ એવો, અહીંયા સુધી પાણી, અને નદી આખી બાર પગ નો મુકાય. ધર્મશાળામાં પાણી આવી ગયા, એટલો વરસાદ પડ્યો, બેઠકમાં પાણી. ત્યાંથી ફોન આવ્યો, દર્શન કરે. જો 29મે વિવાહ ખેલ રાખ્યો હોત તો મેળ પડત. આ કોણ ગોઠવે છે? આ વલ્લભ વિના કોઈ આવું કરી ના શકે. વલ્લભ થકી પડે સર્વ સેલો. બધાના જીવનમાં આ બધું બને જ. તમારા ઘરે તમારા માથે બિરાજતો તમારો ઠાકોરજી તમારું ક્યારેય હોય જ નહીં કરે. પણ તમને વિશ્વાસ, તમે ડગી જાઓ તો પતી ગયા. બોલો વલ્લભા ભાગવત ભગવાન કી. રીંગણ લીલા અને માખણ ચોરી. પૂજ્ય જીજીના યુગલ ચરણ અરવિંદમાં દંડવત પ્રણામ. કાલે આપણે ઓલી ગોપીનું આખી લીલા જોઈ. પ્રભુ કે જો હવે પેલામાં સફળ થઈ ગયા, એટલે હવે આપણો ધંધો જોરદાર ચાલશે માખણ ચોરીમાં. અને પછી જે બધી લીલાઓ કરે છે, ગોપીજનોના મંડળે યશોદાજીને ફરિયાદ કરી, મારી તમારા લાલાને રોકો. યશોદાજી પૂછે, મારા લાલાએ શું કર્યું? સખીઓ કહે છે, મૈયા તમારો લાલો માખણ ચોરી કરે છે. યશોદાજી હસી પડ્યા, મારો કનુ એને ચોરી કરે? ગોપીઓ કહે છે, દેવીઓ, અરે તેઓ કહે, દેવીઓ તમારો દીકરો તમારે ઘેર ખાય તો ચોર કહેવાય? ગોપીઓ કહે છે, ના. તો યશોદાજી કહે, સાચું કહો, શ્યામ સુંદર મારો છે કે તમારો?
ગોપીજનો શું જવાબ આપે? ગોપીજનોએ હાથ જોડીને કહ્યું, માં, એ અમારે ત્યાં આવી માગીને માખણ ખાઈ જાય તો વાંધો નથી, એ ખાતો નથી પણ બંદરોને ખવડાવે છે. યશોદાજી કહે, દેવ્યો, એમ કરો, માખણની ગોળીએ નીચે ન રાખશો, છાપરે છીકે બાંધી ઊંચે મૂકી દો. પેલા છીકા આવતા હતા ઊંચા, પેલા છે ને નળિયા વાળા મકાન, એટલે ઓલી હળ હોય બધી વાંસની, એમાં દોરડું લટકાવેલું હોય અને એમાં આમ પિંજરા જેવું કરેલું હોય, શેનું? સૂતરની દોરીનો, અને એની અંદર મૂકી દેવાનું. અમે ગામડે જતા તો બિલાડીઓના એના ત્રાસથી ને મામી ઘણી વાર આવું કરતા. માખણ ને દહીં ને દૂધ ને બધું ઉપર હોય, પછી સાંજે વાળું કરવા બેસીએ ને એટલે બધું નીચે ઉતારે. ઘી હોય પટારામાં રાખે, પટારો તો પેલા આમ મોટો તમે જોયો, એની અંદર જ પછી એની જણસ બધી પડી. ક્યાં બેંક હતી પેલા? અમે ઓલા એક મામાને ઘરે ગયા ને, ગામના મામા, તો એ ખાડો ખોદીને અંદર અવડી મોટી પેટી મૂકતા હતા. એને તેમ કે રમે છે, હું તો હખણી રહું નહીં. મામા ખાડામાં કેમ પેટી મૂકો? મામા બિચારે પેટી લઈને ખાડો પૂરી દીધો. મોટા થયા પછી ખબર પડી ગામડામાં આવું બેંકોન પેલા નહોતું, એટલે તુલસી ક્યારા ને એની નીચે આવી પેટીઓમાં રાણી છાપ સિક્કા, સોનું, ચાંદી બધું મૂકતા હતા. એક ગોપે કોઈ માં એમય કરી જોયું. આનો અર્થ એવો કે જ્યારે જીવના અંતઃકરણમાં છલકતો પ્રેમ લેવા પ્રભુજી દોડતા દોડતા આવે ત્યારે જીવ હાથ જોડીને કહે છે, શ્યામ સુંદર, અત્યારે નહીં, હજી તો સમય પાક્યો નથી, કારણ કે હજી હું 25 વર્ષનો છું. જ્યારે હું ઘરનો થાઉં ત્યારે ચોરવા આવજો. અંદર રહેલા અધ્યાસના ભાવને સંતાડી દે. ભગવાન હસીને કહે છે, તું 25 વર્ષનો હોય કે 50 વર્ષનો હોય, પરંતુ એકવાર જો મારા હૃદયનો તે સ્વીકાર કર્યો તો તું ગમે ત્યાં સંતાડીશ તો પણ હું લઈ આવીશ. પ્રેમ આપણે ગમે ત્યાં સંતાડી રાખીએ તોય પ્રભુ ચોરી લે છે.